તો જય માતાજી ને જય બાબા રામદેવ પી મિત્રો, અને એક નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને વ્લોગ કરી દીધો જો સવારમાં વહેલા પોરનો ચાલુ ને સુરત દાદા જે બહુ વજન ન ગયા વાદરા હે નાડા એટલે જે પ્રકાશ ના આવ્યો અને હું આવી ગયો જો અહીંયા જાઈટ કામ થોડોક આંટો મારવા, કારણ કે હમણાં હિન રે ને રોજડા વાયા પડી ગયા હે। હું કારણ નકરા રિયા રોજ રોજ આવી જાય છે જાહેરમાં, રોજ આવી જાય। આજે આવી ગયા હતા, આજ તો પાછા અમે રિયા ને ઘઉં વાઢવા ગયા હતા। અહીંયા વળી યાદ આવ્યું ને ત્યાં જો આયા મારા મમ્મી તા તો અહીંયા ઘેરો આખો કરી ગયો અંદર, વારા બારા નથી તોડ્યા, એ તો સારું છે ને। હવે હું જાઉં છું જો આમ એક ઠેકાણ લાઈટો આપણે રાખી ને અહીંયા રાખીને તો પછી અહીંયા ન આવ્યા ને આમથી ને આવ્યા એટલે શોર્ટ તો જો મૂક્યો તો વિયા ગળકીને પાછા કીધું ડટો કાઢી આવું। બે ત્રણ લાઈટો રાખી જાજી ન રાખી, અહીંયા ગરતા હતા ને બહુ લાઈ રાખીએ, બાકી તો બીજા નથી ગરતા હતા। હવે તો હું અહીંયા ઘરે છે અહીંયા રાખી, હાલો બતાવી અહીંયા જો તે દી અમે રહ્યો ને મેં મારા પપ્પાથી નિમને બાંધી દીધું એટલે જો પેલા અહીંયા હીને આવતા હતા રહ્યો ને થાંભલો અહીંયા ઠેકીને વી આવે, અહીં પાછી ગળકી જાય, ગળકીને આવે 3 વારા રાખ્યા ને તોય એ આમાં જો ડટો છે મોટરસાઇકલનો આવી, આજ તો આમાં કીડીયું ચડી ગયા, આમ જો કિનાવારી એ છે જબલું। હાલો કાઢી લઉં પછી ઘર બાજુ આયલા જાય। તો હાંજે આવ્યા હતા ને રોજા જાહેરમાં જ નતા આવ્યા, અહીં ઊભા હતા જે આવવાની તૈયારી કરતા હતા, ત્યાં વળી મારા મમ્મી આવી ગયા હતા, પછી વયા ગયા પાછા ને હું થોડાક પછી આકા મૂકી આવ્યો તો જાહેર આપણે જો નકરાય તો રાત લણી જાય એવા હે, જો આવા બાંઠા કરી નાખે આખું ઉપાડે। સકલા તો નથી આવતા પણ આ રોજડા આવે ને સકલા એક એક દાણો ખાય, પણ રોજડા આવે એટલે આખું ડુંડું જ ઉપાડે। એની બાજુ જો સાફ કરી નાખ્યા, એક દી આવી ગયા હતા જો જાહેરે અસલ મજા જો દાણા આવી ગયા હે, એટલે ઓલામાં આવી ગઈ બીજી જાય રહી ને એટલે અમે જો આ બધું થઈ લીધું ને હવે કીધું આયલો જાવ કરે। કૂતરું પડી ગયું કુવાલા કુવામાં ટાંકામાં, આપણો ગભરું રહ્યો ને ખેંચતો હતો, દેખી ગયો ઓલા આમ જતા ને મોટરસાઇકલ કૂતરું આમાં પડી, ગભરું ખેંચતો કીધા ગભરું ખેંચશે ને ઓલું વાંસકો મારે ને ગભરું જાય છે, ગભરું ને તરતા નહીં ઓલું આમ કોર ચાલે ને બપોર મેં ખોટી કાઢ્યું બહાર, બેન એક ખોટી નાખી જાય ઘર ફેર। આજ પાછા રોજડા તો બહુ આવી ગયા હતા, તમને મોહને કીધું છે રોજડા બહુ અતિ બહાર કાણી કરે હમણાં, એક તો થાયકા હોય ને થાયકા ઉપર કેમ પાટું દાબે એમ કરે રોજડા, ઘડીક ધ્યાન ન રાખીને ના તો હે ને એને આવી જાય। અમે ત્યાં ઘઉં વાટવા જઈએ ને ત્યાં તો આખો ઘેરો પોગી ગયો, વરી તૈગડા પછી પાછા ઘઉં વાટવા વહી ગયા। હા હે ને કાઢતો તો ઓલા પડી ગયો તો ને બહાર હે તારા નીકળે કાકા તું જા તમને ટાંકા ભરે રહ્યો ગંધારો એવું જ કરે, આ તો સર ભરાય ધોળમાં ક્યાંક આરોટી આવે ખોટું કા ના લાગ્યું શું માથા કટાલે આ મારે હે મારે છોકરાને મારે 57 મારે બરોબર
આમ જો બે ખેલા હાર્યું ને ઘઉં ના ઓલે ડોઈલ માં આવ્યું ને મેં પાછું નાખ્યું તો ભરના દીકરાએ પાછું માથે ઘઉં નાખીને પાછા પછી માર ન ખાય ઓઇલ માં આવી જીવી છે ભાઈ બારે મેલ દે ને શું હે આ પોરું કયો ને આમાં પાવડર આ પાવડર પાવડર ને ઘઉંનો પાવડર પાવડર ભેરવાનો પોરું કો હે થોડો લઈ ગયો એ હવે શું કરવો હવે કાયમ ન આવે બીજો લેવો પડે હાલ મોહન ને પટારામ પૂર દીધું તારો નથી તે પેટી હે પટાર આવો લઈ દઉં ને કાઢ બારો ઘઉં નાખવા થશે ને ત્યારે બારો કાઢી લીધું એટલે દવા આવા શરદી ઘઉં પાવડર વાળો હોય ને શરદી હાલ હાલ નીકળ બારો ખોલ મને પૂરી દીધો હે કાશ કે મને પૂરી દીધો હે ગાજ મને પૂરી દીધો હાલ ખોલું આવું નીકળ બારો આવું હાલો લે અંજો આવું કેટલા ઘઉં મોહન કેટલા આટલા હજી તો એક છે બે ત્રણ કોથળી છે બે તો બે છે ના પાછું અંદર નાખ દે ને ઉંદેડા કરી નાખશે હમ લાવો યાર નાખી દે નાખી દે ઉંદેડા ને ખામું કરી નાખશે પેટી જેમ ખાલી થતી જાય એમ લપાસ અંદર પસી દે વળી ઘઉં પસી એટલે લપાસ બહાર આવી જાય મિત્રો વાગે ગયો હે બપોરનો 1 થઈ ગયો છે અમે બેસી ગયા બપોરા કરવા 1 2 હું 3 બા મોહન ને હું શાક બનાવ્યું છે આજ ગવાર અને બટેકા એમાં લાલ મરચા છે ત્યારે છે મોહન હાલો મરચા ખા મરચા મોરા લાગે એમ થાય મોરા જોવે મજા આવે બપોરો કરવા આવો આજ તો અમે જો ટાઈમ થઈ મમ્મી ની ગયા લુગડા ધોવા એટલે જા મરચા રે ને એમાં લાલ થઈ જાય એટલે જરાક મીઠા લાગે લીલા હોય ને તો તીખા લાગે ખીચડી છે સાઈઝ છે અને રોટલી અને અંજી ભણીને આવીને જતી મમ્મી આગળ છે લુગડા તો મમ્મી કહી દેતી કે તમે બપોરા કરી લીજો મારે કે થાય છે મોડું એટલે બધા એમ કે 2 વાગે ભૂખ ન રહેવું કે તમે બપોરા કરી લેજો હું બપોરા કરી આવીને મને કે ભૂખ લાગી નથી નહીં કે આજ ઘઉં વાટ્યા તો ઉજાગરો છે બરાબર પણ એ કે હું લુગડા ધોવા નહીં જાઉં ત્યાં લગ કે મને નીંદર નહીં આવે નીંદર આ માઇક કહી ને ત્યાં કે લુગડાને ઢગો દેખાય લુગડા ધોવાનું બાકી કીધું જા બીજું શું થાય અમારે તો હવે બપોરા કરવા પડશે બપોરા કરીને ઘડીક આરામ કરવો પડશે કારણ કે ઘઉં તો મોહન પણ ગયા હતા 3 જણા જ ઘઉં વાટવા ગયા મોહન આજ ઝપટ બોલો તો જોરદાર તમને બતાવ્યું નથી પણ આપણે ઘરના ઘઉં વાટશું ને તેથી તમને બતાવશું છોકરો રહ્યો ને એવો વાટે ઘઉં કઈ ઘા આંગરા જો મેં કીધું કાપી ન નાખે સારું ન કપાય ન કપાય ફરફલા કેટલા બપોરા તો કરી જ નાખે મેલે નહીં હાલત નહીં બપોરા તો આવી જાય મિત્રો વાગ્યા બપોરના 3 થઈ ગયા અને કડીક નીંદર કરી પણ ત્યાં બોલાવાય જાવ નતું અહીંયા ટીસી એક વાયર તૂટી ગયો હતો ને હેમો કર્યો અને લાઈટ હરખી આવીને ખાવાની લાઈટ નથી હરખી અને અહીંયા વર્તા હે ને સિંધા પેન વાડીએ જો હું લેતો હોય થોડાક કાયતરા ગોરસ આંબલીને મીઠા એ જો મીઠી આંબલી કરી અમને ગોરસ થોડાક લાય આટલા ખાઈ ગયા ને આટલા છે કે મીઠા દસુરા ખોખુરા થોડા દસરા હાવ મીઠા થઈને ઘર સામે ઓલા આંબલી હતી ને અહીંયા હતા એ આંબલી હુકાઈ ગઈ એ લોકો પાક કાપી નાખી પોર પાઠા બહુ ખરતો હતો ને પણ એમ તો એક આંબલી મોટી ઢોરા બાંધે હે પણ એમાં આવા હે એમાં એકદમ મીઠા નહીં આવા ઓલા સારા હતા કાંજી આપણે હે આંબલી હે આપણે કાપી નાખી કેવડી મોટી ઓલી અહીંયા એ દસુરી હતી ને એ દસુરી હતી કુવામાં રહી મીઠી એ મીઠી કાતરા ખાવા કુવામાં પડવું પડે દાડી તો અંદર વહી જાય કુવા અંદર પડવું પડે કુવા અંદર પડવું પડે કાતરા ખાવાય અંજી કેમ આવા ને આજ કીધું ઘડીક આરામ કરીશ શું નિંદર ઘડીક માંડ આવી ત્યાં તો જવાનું અહીંયા શેડો રાતના રોજડા હુવા ન દે ને દે નું આવું કઈક થાય એટલે હે ને સાંજે કામ વાટતા તાર પપ્પા કે મેં હાલો નું વાટવા આવું મોહન કીધું દાખલું લગાડ દીધું મને કે તાર ના આવું મોહન વાટશે મેં આવા દો એક કેરો વાટ્યું થોડોક મોર કીધા બાપ દીકરા મને કે જાન આટો મારી કે રોજડા ના હાયા
મને લાવા પોગાડો દે ને પછી જાય મને કે જાન આવ કે અમે વાહે નહીં રહી જાય હંધે મર થઈ ગયા અહીંયા ખૂણે પગીને આમ કીધું તા તો ટોરું આખું જો એ બત્તી લઈને આવી અમે વાત કરી પણ અમને આયા નતા ખબર આમ બત્તી કરી આમ કતી આટલા પગીને હાડી જેટલા તાર આખું ટોરું આમ આટા મારે ગીરી પણ નીકળવું જોઈએ ને બત્તી કરી એટલે હવે પછી રાય કીધું રાયડું પાડું બહુ રાયડું એક આમથી પાડીશ ને તો થાંભલાની ભૂકો બોલાવી દીશે ને પાછા ખમા કરવા દીશે ને તે દી તો થાંભલા પાડ દે આજ વળી થાંભલા નથી પાડ્યા એટલું સારું કર્યું આ જી વાયર હતો ને આમ ગડ કે ને એટલે નીચલો વાયર રહ્યો ને આમ દોઢે સડી ગયો એટલે હંધે ગડકી અહીંયા નીકળી ગયો છે થાંભલા નથી પાડ્યા ને વાયર તોડ્યો નતો સારું કર્યું મિત્રો અત્યારે જો ગામમાં જતો ને જાણ્યું કે મેલ વેયો ધરાવતા થોડીક વાર લાગે બાજરાનો ગારો હતો ને બાજરાનો ગારામ ન ગયું ઘઉંના ગારામ તારે થોડીક હરખો રે પણ પેપ્સી બધા ખાય છે આ બધી ચાલુ છે કેવી લાગે ખારી છે બોલતા ના આવે તારે કેવી આવી આમ તો પીરી છે એટલે બધાને મેંગો છે બીજે લાવ્યો ને તો બીજું હા એ મસાલા વાળી આવે કા ખારી મીઠી જેવી લાગે આના કરતા એ હારી આવે પછી નથી ઓલ પાછો બહાર નહીં દઈ દીધી એ ખાય એ કલોગડા હાકેલી પણ કંઈ ખાઈ લ્યો પેપ્સી ટાઢે લાગે દાંત તો કવે ટાઢે હોય ને હાલ આવું ન કહે બસ આવું ન કહે કે કેટલી લાવ્યો તમને બતાડું નથી બતાડી છોટી જા 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 સારું હાલો આપણે આ પેપ્સી ખાવી છે અને પછી એડિટિંગ કરવું એટલા માટે આપ લોકો અહીંયા પૂરો કરી ગમ્યો હોય વિડીયો તો લાઈક ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ ફરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા જય બાબા રામદેવ આવજો.